અંજારમાં રામદેવજી મહારાજના નેજા યાત્રા યોજાઈ। અંજાનગરમાં ભાદરવા સુદ નોમના રોજ સામાજિક સમરસતા મંચ આયોજિત ભગવાન શ્રી રામદેવ પીરના નેજાની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી। અંજાનગરમાં આવેલ અલગ અલગ જગ્યાએ કુલ 12 રામદેવ પીરના મંદિર આવેલ છે। સાચી શ્રદ્ધા અને ભક્તિથી વિવિધ સમાજ તે મંદિરોની પૂજા અર્ચના કરે છે। તો આ બધા જ સમાજના લોકો એક સાથે એક જ સ્થળેથી નેજો લઈ આખા નગર પરિક્રમા કરી અને રામાપીરની ધૂપ તથા નેજાના દર્શન તમામ નગરજનોને થાય તેમજ રામદેવજી મહારાજનો સામાજિક સમરસતાનો સંદેશ લોકોમાં પ્રસાર થાય તેવા પવિત્ર ઉદ્દેશથી સંતો મહંતો અને ધર્મગુરુઓના વરદહસ્તે આ નેજા યાત્રા રથનું ડીજેના તાલે ભવ્ય આયોજન કરવામાં આવ્યું। અંજારમાં આવેલ જડેશ્વર મહાદેવના મંદિરે તમામ મંદિરના નેજા સાથે ભક્તો એકત્ર થયા। શ્રી સચ્ચિદાનંદ મંદિરના મહંત પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ, જડેશ મંદિરના પૂજારીજી શ્રી એમ ગિરી બાપુ વગેરે સંતો મહંતોએ આશીર્વચન પાઠવી રથનું પ્રસ્થાન કરાવ્યું। દેવળિયા નાકા વાલ્મીકી સમાજ મંદિર દ્વારા મુખ્ય રથ, ઢોલ, વાજિંત્રો સાથે સ્ત્રીઓ, પુરુષો, યુવાનો, બાળકો વગેરે ખૂબ જ ઉત્સાહથી જોડાયા। ત્યારબાદ નગરપાલિકા સામે આવેલ રામદેવજીના મંદિરે આ નેજાનું આરતી પૂજન કરાયું। તમામ સમાજ સાથે મળી આ શોભાયાત્રામાં ભાગ લીધો। સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શોભાયાત્રા માટે ઠંડા પીણાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી। આ તકે અંજાર વાલ્મીકી સમાજના પ્રમુખ ભગવાનજીભાઈ, કાંતિભાઈ આદિવાલ, પૂજારી સુરજમલ, મારુ સમાજ અગ્રણી દયાલાલ, તેજપાલભાઈ લોચાણી, નીલેન્દુભાઈ ઠાકર, અમરાભાઈ રબારી, કરણભાઈ જેઠવા, પ્રેમકુમાર ડાંગર, દિલીપભાઈ આદિવાલ, જીતેન્દ્રભાઈ જોશી, ભરતભાઈ ટાંક, વસંતભાઈ કોડરાણી, નગર અધ્યક્ષ વૈભવભાઈ કોડરાણી, પાર્થભાઈ સોરઠિયા, નિલેશભાઈ ગોસ્વામી, મયુરભાઈ સિંધવ, રાજેન્દ્રસિંહ જાડેજા, નટુભાઈ કાંઠેચા, યોગેશભાઈ પરમાર, શિક્ષણ સમિતિના ચેરમેન તેજસભાઈ મહેતા, હસુભાઈ પરમાર, મુકેશભાઈ ઠક્કર, ભાણજીભાઈ નાથબાવા, નિલેશભાઈ ગોહિલ, અમિતભાઈ ચૌહાણ તથા વિનોદભાઈ હડિયા ઉપસ્થિત રહ્યા। પૂજ્ય ત્રિકમદાસજી મહારાજે આશીર્વચન પાઠવ્યા તથા મુખ્ય મંદિર દેવળિયા નાકાએ શોભાયાત્રા સમાપન કરવામાં આવી। રિપોર્ટર ગોવિંદ માતંગ નિરોણા સાથે કેમેરામેન હરેશ મહેશ્વરી।